મંત્રી આ પ્રકારની દારૂની વાત કરે, પહેલીવાર કદાચ મંત્રી બન્યા છે તે હોશ-હોશમાં કહી દીધું હશે, પણ એ પોલીસ અધિકારી પણ હતા. જરા એમને વધારે ખબર છે કે ગુજરાતની શું સ્થિતિ છે. કદાચ એમને એ કારણે પણ કહી દીધું હોય. કોઈ સમાજને બદનામ ન કરવો જોઈએ તો વધારે સારું છે. સારું નથી, પણ એક કપ ચા તમે પીવો છો તો કેટલા રૂપિયા આપો છો? 10 રૂપિયા. અને જ્યારે ખેડૂત ડુંગળી વેચવા જાય છે તો 1 કિલો એને શું મળે છે? 3 રૂપિયા. એક કપ ચાના 10 રૂપિયા, 1 કિલો ડુંગળીના 3 રૂપિયા. તો પછી ખેડૂત તો હેરાન થવાનો જ છે. જે ડુંગળી ગરીબો અને મધ્યમ વર્ગ માટે કસ્તુરી ગણાય છે, તે જ ડુંગળી આજે ગુજરાતના અન્નદાતાઓને રડાવી રહી છે. કેમ કે હજારો રૂપિયાનો ખર્ચ, રાત દિવસ મહેનત, ડુંગળી ઉગાડી એ જ ડુંગળીનો કિલોનો ખેડૂતોને માત્ર 3 થી 5 રૂપિયા મળે છે. ત્યારે કેવી રીતે ચાના 1 કપ કરતાં પણ સસ્તી વેચાઈ રહી છે ખેડૂતોને આ ડુંગળી? શું થઈ રહ્યું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ. ડુંગળી પકવતા ખેડૂતોની માઠી દશા. કસ્તુરીએ ખેડૂતોને રડવા મજબૂર કર્યા. ચાના કપ કરતા સસ્તી વેચાઈ છે ડુંગળી. ગુજરાતના લોકો ચા પીવાના શોખીન હોય છે. ઘરે તો ચા પીવે છે, પરંતુ બહાર જાય તો ત્યાં પણ ચાના સ્ટોલ પર ચાની ચૂસકી લેવાનું ચૂકતા નથી. આ 1 કપ ચાના આપણે 10 રૂપિયા આપીએ છીએ. પરંતુ તમે જાણો છો કે જે ખેડૂતોએ રાત દિવસ મહેનત કરીને ડુંગળી ઉગાડી, એ 1 કિલો ડુંગળીના ભાવ ખેડૂતોને 1 કપ ચાના ભાવ કરતાં પણ ઓછા મળી રહ્યા છે. હવે ચા પીવા લઈએ તો 1 કપના 10 રૂપિયા લે છે. 90 રૂપિયામાં મારે ડુંગળી વેચાણી, 90 રૂપિયા ભાવ તો ડુંગળીનો મારે આવ્યો. હવે 2 વીઘાની ડુંગળી હતી, 40,000 હે કેટલા 36 ઠેલા ડુંગળી છે અને 90 રૂપિયા ભાવ આવ્યો. 40,000 ખર્ચો છે. 100 વીઘાની 53 ઠેલા લાવ્યો હું, 53, બરોબર. હવે આમાં શું અમને મળે? 100 વીઘામાં એક વિચાર તો કરો. અહીંયા એમાં 90 રૂપિયા ભાવ આપે આ લોકો. અને સરકારે તમને કોઈ એકરે પૈસા નાખે છે 22,000 રૂપિયા. તો 22,000 અમારે શું થાય? કાંઈ ન થાય. 22,000 વીઘે 40,000 નો તો ખર્ચો લાગે. 22,000 શું થાય? ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં મોખરે હોય છે. ખેડૂતો ટ્રેક્ટર ભરીને મહુવા માર્કેટિંગ યાર્ડમાં મબલખ ડુંગળી લઈને આવી રહ્યા છે. પરંતુ આ ડુંગળીનો ભાવ ખેડૂતોને રડવા માટે મજબૂર કરી રહ્યો છે. કેમ કે ખેડૂતોને 1 મણ ડુંગળીનો ભાવ 70 રૂપિયાથી 100 રૂપિયા મળી રહ્યો છે. આજ રોજ લાલ કાંદાની અંદાજે 10,000 ગુણીની આવક થયેલ છે. તેમજ સફેદ કાંદાની 12,000 ગુણીની આવક થયેલ છે. લાલ કાંદામાં ખેડૂત ભાવોને ખૂબ જ નીચા ભાવ મળી રહ્યા છે. 60-65 રૂપિયાથી લઈને 221 સુધી લાલ કાંદા વેચાઈ રહી છે. ત્યારે સફેદ કાંદા 150 થી 200 સુધી ફેક્ટરી ક્વોલિટી તેમજ લોડિંગ અને બિયારણ જે ક્વોલિટીની ડુંગળી છે તે 476 રૂપિયા સુધી સફેદ કાંદા વેચાઈ ચૂકી છે. હવે આપણે ખેડૂતોની ડુંગળીનો સામાન્ય હિસાબ લગાવીએ. 1 વીઘામાં ડુંગળી માટે 35 થી 40,000 નો ખર્ચ થાય. હાલ ખેડૂતોને 1 મણ ડુંગળીનો ભાવ 70 થી 100 મળે છે. ખેડૂતોને 1 વીઘામાંથી 10 થી 50 મણ ડુંગળી ઉતરે છે. 50 મણ ડુંગળી સામે 100 રૂપિયા ગણીએ તો ખેડૂતને 5,000 રૂપિયા મળે છે. એટલે કે જ્યાં ખેડૂતે વીઘે 40,000 ખર્ચ્યા, તેની સામે 5,000 રૂપિયા મળે છે. આ હિસાબે 1 કિલો ડુંગળીનો ભાવ માત્ર 5 રૂપિયા થાય. આપણે કંઈ પણ વિચાર્યા વગર 1 કપ ચા માટે 10 રૂપિયા આપી દઈએ છીએ. અહીં તો ખેડૂતને રાત દિવસ મહેનત કર્યા બાદ 1 કિલો ડુંગળીએ માત્ર 5 રૂપિયા મળી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં ખેડૂત સહાય માટે સરકાર સામે હાથ લાંબો ન કરે તો કરે શું? અત્યારે ગુજરાતભરના ખેડૂતોએ જે ઘાવરીઓ ડુંગળી વાવી છે એમાં અત્યારે ખેડૂતોને 1 વીઘે 25 થી 50 મણનો ઉતારો છે. અમુક ખેડૂતોને તો 10-12 મણે ઉતરી છે. પણ આ ઉતારાની અંદર ખેડૂતોને પાયમાલ થવાના. અત્યારે માર્કેટ યાર્ડમાં કોઈ પણ યાર્ડમાં વેચવા જાય તો ડુંગળીના 40 થી
રૂપિયા સુધીનો ભાવ આવે. હવે 20 કિલોનો એટલે કે 1 મણના 40 થી 100 રૂપિયા આવે એટલે ખેડૂતોને અત્યારના દાળિયાના અને મજૂરીના પાકતી મજૂરીના પૈસા ખેડૂતોને થતા નથી. આ સરકારને ખેડૂતોને છેતરવાના છે અને ખેડૂતોને લૂંટી લેવાના છે. આમાં જે મફતમાં ડુંગળી ખાય પણ ખેડૂતોને લાખોની સંખ્યામાં મોતના ઘાટ ઉતરવું પડે એવી સ્થિતિ અત્યારે ડુંગળીમાં નિર્માણ છે. હવે તો આમાંની સરકાર ધારે તો જ ખેડૂતોને ઉગારી શકે. ભાવનગર જિલ્લાના ખેડૂતોના મતે માવઠાના કારણે ખેડૂતોને વીઘે 10 થી 50 મણનો ઉતારો મળી રહ્યો છે અને તેમણે વીઘે 40,000નો ખર્ચ કર્યો છે. ત્યારે જો ખેડૂતોને 1 મણ ડુંગળીનો ભાવ 100 નહીં પરંતુ 800 રૂપિયા મળે તો જ ખેડૂતોએ કરેલો ખર્ચ નીકળે. આમાં તો ખેડૂતોનો માત્ર ખર્ચો જ નીકળશે. મણે 800 રૂપિયા મળશે તો ખેડૂતોને ફાયદો 1 પણ રૂપિયાનો થશે નહીં. ખેડૂતોને કોઈ પણ સંજોગોમાં 800 રૂપિયા મણે મળવાના નથી. એટલે કે ડુંગળી પકવનારા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો જ વારો આવશે. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા, મહુવા, ભાવનગર.